આજની ધર્મકથા. પ્રણામ. ભગવાનદાસભાઈ ભગુભાઈ તરીકે પ્રસિદ્ધ એવું આ વ્યક્તિત્વ જીવનના એવા કાળમાંથી પસાર થઈ રહ્યા હતા કે જેની કલ્પના પણ આપણને ધ્રુજાવી દે. બહુ જ ઓછા સમયની અંદરમાં સૌથી પહેલાં પિતા, પછી માતા અને પછી મોટા ભાઈ, આ ત્રણેયનો વિયોગ. અને આ બધાના આઘાતને જીરવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અને શ્રી આનંદગંજી મહારાજના વૈરાગ્ય પ્રેરક પદો, એનો વધુને વધુ ઊંડો અભ્યાસ કરવાનું ભગુભાઈએ શરૂ કર્યું. એમ કરતાં કરતાં સાહજિક રીતે નમસ્કાર મહામંત્રમાં એમની શ્રદ્ધા, એમની આસ્થા એ વધુને વધુ સ્થિર થવા લાગી. એમને પોતાને અનુભવવા લાગ્યું અને સાથના લોકોને એ પ્રતીત થવા લાગ્યું કે નવકાર એ હવે એમના શ્વાસે શ્વાસે વણાઈ ગયો છે. મોટાભાઈ લહેરુભાઈ, ભોગીભાઈ અને બેન મેનાબેન બધા જ પોતપોતાના સંસારમાં વ્યસ્ત હતા, પણ તેમ છતાં પણ ભગુભાઈની ખૂબ કાળજી રાખતા. આ બધાની કાળજી અને નવકાર અને નવપદ એના અનુગ્રહથી એવું સામર્થ્ય ભળ્યું ભગુભાઈમાં કે પિતા, માતા અને ભાઈ બધાના વિરહનો જે કાળ છે એ કાળ નીકળી ગયો, પસાર થઈ ગયો. કેટલાક પરિવારજનોનો આગ્રહ થયો 14 વર્ષના ભગુભાઈને પરણાવી દેવાનો. મૂળમાં ભાવ એવો પરિવારજનોનો કે આ કપરા કાળની અંદરમાં મન એ કોઈને કોઈ વિષાદગ્રસ્ત બને, એના બદલે જો આ મનને એક સરસ મજાનો સાથી મળી જાય તો આ બધા કપરા કાળમાંથી પસાર થવું સરળ અને સહજ બને. અને કદાચ એવું પણ કહી શકાય કે એ કાળ જ એવો હતો કે જ્યારે આ 15, 16, 17 વર્ષની ઉંમર એ લગ્ન માટેની એકદમ અપ્રોપ્રિએટ ઉંમર ગણાતી. મેજોરિટી એ ઉંમરની આસપાસમાં પરણી જતા. તીર્થંકર પરમાત્માઓના ચરિત્ર પણ જોઈએ, એમાં પણ આસન્ન ઉપકારી વર્ધમાન સ્વામી ભગવાનનું ચરિત્ર પણ જોઈએ તો લગભગ આછે પાતળે અંશે આ જ ઉંમરની આસપાસમાં વિવાહ થતા. એમના પણ થયા, ભગુભાઈના. પોતાની અનિચ્છા પણ હવે પરિવારજનોનો આગ્રહ એટલે છેવટે ચંપાબેન નામના એક ગુણિયલ કન્યા સાથે લગ્ન ગ્રંથિ થકી એ જોડાયા અને જોડાવા માટે એમણે હા પાડવી પડી. ભગુભાઈ પોતે 14 વર્ષના અને ચંપાબેન 13 વર્ષના. બંનેએ આ એક વિધિ છે એવું માની અને ફેરા ફર્યા. ભગુભાઈને એવું લાગ્યું કે કદાચ અત્યારે માતા જીવતી હોત ને તો ચોક્કસપણે એ માતા અત્યારે બહુ જ પ્રસન્ન થઈ હોત. અને આ વિચારણાના અંતે એમણે એવું લાગ્યું કે માતાના આનંદ માટે પણ જો આ ઘટના થઈ હોય તો ભલે થઈ, ઠીક છે. મૂળમાં જિનેશ્વર દેવના વચન ઉપર જેનું જીવન સમર્પિત હોય ને એની દિલની સચ્ચાઈ એવી હોય કે એને આ બધા પ્રસંગો એમાં ઔચિત્ય સિવાય બીજું કંઈ જ ન દેખાય. લગ્ન થઈ ગયા, પણ એક જે પરિવર્તન હતું એ પરિવર્તન હવે બહુ જ તીવ્રતાથી વિકાસ પામવા લાગ્યું. દેરાસર જાય અને રોજ નિર્મળ આનંદના અલૌકિક વહેણ વહેતા અનુભવે. અંદરમાં સર્વોપરી શાંતિ જાણે પોતાને મળી રહી છે એવી અનુભૂતિ કરે. એ ભલે કોઈને અભિવ્યક્ત નહોતા કરતા, પણ એ પોતે પણ સમજતા હતા કે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનું આમૂલ ચૂલ પરિવર્તન થયું છે.
બહુ જ નાની કહી શકાય એવી ઉંમરે ચૈતન્યશીલ આત્મા જેવું એક સમજણભર્યું વર્તન એમનું થવા લાગ્યું હતું. સંજોગોનો સ્વીકાર ભાવ મનમાં એકદમ દ્રઢ થઈ ગયો હતો અને જીવન હવે એકદમ ટ્રેક ઉપર લાગતું હતું બધાને પણ. અને એવા જ સમયે ફરીથી કાળે સમયે થપાટ મારવાની શરૂ કરી. ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ અને એ રોગમાં સપડાયેલા પોતાના પત્ની ચંપાબેન. લગ્નને ફક્ત 2 જ વર્ષ થયા હતા અને ચંપાબેનની ઉંમર જ્યારે 15 વર્ષની હતી. એ ઉંમરે આ ઇન્ફ્લુએન્ઝાના કારણે ચંપાબેનનું મૃત્યુ થયું. પહેલાં પિતા, પછી માતા, પછી મોટા ભાઈ અને હવે તો પત્ની. જીવનમાં બહુ મોટો શૂન્યાવકાશ છવાઈ ગયો. મનમાં એવું દ્રઢ થવા લાગ્યું કે હવે ક્ષણિક ભોગવિલાસમાં જીવન હવે વેડફવું નથી. ત્યાગ અને વૈરાગ્ય એ જ સાચી મૂડી છે. અને વધુને વધુ જીન ભક્તિમાં પોતે પરોવવા લાગ્યા. પણ કુટુંબીજનો છે, શાંતિથી રહે નહીં અને રહેવા ન દે એવું બની શકે. અને એટલે કેટલાક વ્યક્તિઓની વિચારધારા પણ વડીલો છે, એટલે વિચારધારા અથવા એમ કહી શકાય કે દુરાગ્રહ એના કારણે 16 વર્ષની વયે ફરીથી પોતે ઇન્ટરનો વ્યવહાર કરી રહ્યા હતા. વ્યવહારિક શિક્ષણ પોતે ઇન્ટર સુધીનું લઈ રહ્યા હતા અને આ ભગુભાઈને હવે બીજા લગ્ન કરવા પડ્યા. કઈ રીતે આપણે આમ કલ્પના કરી શકીએ? જે પવિત્ર મહાપુરુષની પવિત્રતા એક આદર્શતમ એટલે કે સર્વોચ્ચ કક્ષાની ગણી શકીએ છીએ. નામ લેતા પણ કેટલાય લોકોના મનમાં રૂવાડા ઊભા થઈ જતા હશે દેહમાં. અને એ વ્યક્તિત્વના જીવનની અંદરમાં આવા ઉતાર ચઢાવ આવે, કર્મના ઉદયો એ કેટલી હદ સુધી વ્યક્તિને એની યોગ્યતા અને પાત્રતા હોવા છતાં એની સિદ્ધિથી દૂર રાખે છે. બીજા લગ્નનો જબરદસ્ત આગ્રહ થયો અને પાટણમાં પોતાના જ મહેલામાં રહેતા શ્રી છોટાલાલભાઈ ઝવેરીના દીકરી હીરાબેન, એમની સાથે હસ્તમેળાપ કરવો પડ્યો. બધાની સાથે લગ્નનો પ્રસંગ, ભગુભાઈ પોતે પણ એ પ્રસંગમાં સાક્ષી રૂપે પોતે જાણે હાજર રહ્યા હોય એવી રીતે પોતે એ લગ્ન જીવનને જોઈ રહ્યા હતા. લગ્નના પ્રસંગને બધી વિધિઓ પૂરી થઈ, લોકોએ વિદાય લીધી અને અંતે સવારે 4 વાગ્યે ભગુભાઈ એમના ધર્મપત્ની સાથે એ પોતાના ઘરે પહોંચ્યા. અને એક ઘટના એવી બને છે કે જે ઘટનાના કારણે આપણને ખ્યાલ આવે કે આવા અડીખમ વ્યક્તિનું ચરિત્ર આપણે સત્સંગમાં લઈ રહ્યા છે. 4 વાગ્યાના એ સમયે પોતાની નવોઢા પત્ની, જેની સાથે કદાચ આગળ વાત પણ ક્યારે નહીં થઈ હોય, એવી પત્નીને 4 વાગે લગ્નની પ્રથમ રાત્રિ કહી શકાય, ત્યારે ભગુભાઈ પોતાની ધર્મપત્નીને સ્નેહપૂર્વક એક વાત કરે છે. જુઓ, હું તમને એક વાત કહું, મારો જન્મ છે ને રાત્રિના 11:08 થયો હતો. ત્યારે મારા માતા પિતાએ અનેક પ્રયત્નો કર્યા હતા, પણ મેં ગળથુથી પીવા માટે મોઢું નહોતું ખોલ્યું, આવું મને મારા માતા પિતા પણ કહેતા હતા. સમજણો થયો એ પછીથી આ ભાવ આ જે ઘટના બની હતી એ ઘટના વિશે હું ઘણું વિચારતો અને મારા માતા પિતા આદિ વડીલો જે મને કહેતા હતા એનો અર્થ મને ત્યારે સમજાતો હતો કે જાણે હું જન્મ્યો પછી તરત જ મારો ચોવિયાર તોડવા નહોતો માંગતો, એટલે મેં મોઢું જ નહોતું ખોલ્યું. ત્યાર પછીથી મારો જે વર્તાવ હતો બાલ્યકાળમાં એ પણ રમતગમતમાં ઉદાસીન વૃત્તિવાળો અને કેમેય કરીને મને આ ભૌતિકતા અને વ્યવહારિક જગતમાં રસ નહોતો પડતો. મને એક આધ્યાત્મિકતા જે હતી એ મને બહુ આકર્ષતી હતી.
મોક્ષલક્ષિતા એ જાણે મેં મનોગત કરી દીધી હતી. મેં આવું કર્યું, મારા દ્વારા આવું થયું. હું ઈચ્છું છું કે તમે પણ કંઈક આવું કરો. જે મારો અંતિમ ધ્યેય છે એને તમે પણ તમારા ધ્યેય તરીકે સ્વીકારો. પારમાર્થિક જીવન જીવવું એ તમારા પણ જીવનનું પ્રયોજન બને એવું હું ઈચ્છું છું. અને એ ઈચ્છાના અન્વયે આજથી અત્યારથી જ આપણું સહજીવન ધર્મ માર્ગમાં પ્રવેશે એ ભાવનાપૂર્વક હું આપને એવું કહું છું કે આપણે રાઈ પ્રતિક્રમણથી લગ્ન જીવનની શરૂઆત કરીએ. ભગુભાઈનું આ વાક્ય એમના પત્નીને કેવું લાગ્યું, હીરાબેનને, એ વાત લઈએ પછીથી. પહેલાં આપણે કલ્પના કરી જોઈએ આ કઈ સાધનાપૂર્વકનો જીવ હશે. આપણે છે ને અત્યારે ઘણી બધી વાર આવા પ્રસંગો સાંભળીએ છીએ કે કોઈકે જૈન વિધિથી લગ્ન કર્યા અને રાત્રિ પૌષધ છે અથવા પ્રતિક્રમણ છે. બહુ જ ગર્વ થાય આપણને કે નવી જનરેશનમાં પણ આવા આદર્શને ઝીલનારા લોકો છે. પણ બહુ સામાન્યપણે વિચારીએ. છેક વાત છે 1915, 17, 18ની આસપાસની કે 20ની આસપાસની. એ સમયે આટલા બધા ગુરુ ભગવંતો, આટલો બધો પ્રવચનનો આધાર કંઈ નહીં. બહુ ઓછા મહાત્માઓ. એટલે અંદરની યોગ્યતા જ્યારે કેળવવાની હોય ને તો જીવે પોતે માનસિક પુરુષાર્થ વધારે કરવો પડે, કારણ કે એને બહારનું આલંબન ઓછું મળે. એવા સમયે આ ભગુભાઈ જે કક્ષાની વાત કરે છે એ કક્ષા પર પહોંચવું એ કદાચ આપણા બધાના કલ્પનામાં પણ નહીં આવે. નવી આવેલી વ્યક્તિ પોતાના જીવનમાં હજી તો કલાક પણ નથી થયો, જસ્ટ ઘરે આવ્યા છે અને કેટલી સાહજિક રીતે આ વાતને મૂકે છે અને મૂકવાની પદ્ધતિ કેટલી જબરદસ્ત. પોતે પોતાની વૃત્તિઓને કેટલી વ્યવસ્થિત તાર્કિક રીતે એને પોતાના જીવનના અનુભવથી સામા વ્યક્તિની સામે મૂકે છે. નવોડા હીરાબેન એ તો દાંપત્ય જીવનની પ્રથમ રાત્રિએ જ પોતાના ભરતારના મુખેથી રાઈ પ્રતિક્રમણની વાત સાંભળીને ખૂબ પ્રભાવિત થયા. એક ક્ષણે જ જાણે એમને સ્પષ્ટ રીતે પ્રતીત થયું કે પોતે એક ઉદાર માનવી, ઉત્તમ યોગી અને ઉત્કૃષ્ટ આરાધક આત્મા સાથે જોડાયા છે. પોતે માતા વિનાના હતા. મામાના ઘરે કાઠિયાવાડના વેરાવળમાં ઉછરેલા હતા. પોતે પોતાનો એક સરળ સ્વભાવ, એના કારણે સેવા અને સમર્પણ થકી કર્તવ્યપરાયણ હતા. એ પણ પોતે પોતાના જીવનમાં એમણે ઘણે અંશે ઘડ્યું હતું. અને આણાની અંદરમાં સામાયિકનું ગરમ આસન, મોપત્તી અને ચરોડો લાવ્યા હતા. વાત વહેતી થઈ અને એમણે ઝીલી અને બંને શ્રાવક અને શ્રાવિકા બંને જણા એ સ્થાપનાચાર્યજીની સમક્ષ પ્રતિક્રમણ કરવા બેસ્યા. એક પ્રતિક્રમણ ન થયું, ફક્ત ઘણું બધું થયું. હીરાબેનને આખો ને આખો એમનો ભવિષ્યનો જે તાગ મેળવવાનો હતો એ આ પ્રસંગથી એમને મળ્યો. અને પોતે પ્રસન્ન હતા, કારણ કે પોતે પોતાના આયુષ્યની અંદરમાં આ 15-16 વર્ષના જીવનની અંદરમાં ક્યાંક ને ક્યાંક કોઈક સાધ્વીજી ભગવંતો સાથે પણ એમણે કેટલોક સત્સંગ કર્યો, કેટલીક વાર એમની પાસે રોકાયા અને આ બધા પ્રસંગોની અસર કે ધર્મ પ્રત્યેની એમની રુચિ જબરદસ્ત. અને બધી રુચિનો જાણે સરવાળો થતો હોય એવું એમને આ પાત્ર મળ્યું. દિવસો વીતતા ગયા. 25 વ્યક્તિઓનો આ ભર્યો ભાદર્યો
પરિવાર. અને હીરાબેનના વર્તનની અંદરમાં વડીલોને સન્માન, અતિથિઓને આવકાર, મિત્રોને નિસ્વાર્થ સહાય, બાળકોનો ઉત્સાહ, કોઈ વ્યક્તિ ભૂલ કરે તો પણ ક્ષમાની સરસ મજાની ભેટ પ્રાપ્ત થાય એવો આ પરિવાર. એ ઉપરાંત દુઃખી પ્રત્યે કરુણા, પુણ્યવાન પ્રત્યે મુદિતા અને પાપી પ્રત્યે ઉપેક્ષા, આ બધા વ્યવહાર એમણે પણ જોયા અને એમનામાં પણ એ તાદ્રશ રૂપે અવતર્યા. હીરાબેનનું જીવન દૂધમાં સાકરની જેમ ભળતું ગયું અને એમના આ પ્રીતિયોગના કારણે પરિવારમાં પણ રંગ આવ્યો. ભગુભાઈને અને બીજા બધાને પણ આ કુટુંબની અંદર એક ધર્મપરાયણ, કર્મઠ અને સમર્પિત જીવન સંગીની મળી છે ભગુભાઈને. એ જોઈને દરેકને એક સંતોષ થયો. સવાર સાંજનો પ્રતિક્રમણ, નિત્ય વ્યાખ્યાન શ્રવણ, બપોરે સામાયિક, પાઠશાળામાં નિત્ય ધાર્મિક અભ્યાસ, તપશ્ચર્યાની અંદર સદા એકાસણા, નિત્ય એકાસણા અને ક્યારેક આંબીલ પણ કરે. આ બધું એક ગૃહલક્ષ્મીની ફરજ પાડવામાં બહુ જ વિશિષ્ટ કહી શકાય એવું આ ગુણનું સંપાદન આ હીરાબેનમાં થયું. સાબિત થયું કે ભર યુવાન વયે પણ ઉર્ધ્વ જીવન પ્રત્યેનું પ્રયાણ એ જો નિરંતર પ્રયત્નશીલ રહીએ તો શક્ય છે. સંવત 1980 એટલે કે ઈસવીસન 1924ની આ વાત. ભગુભાઈએ 28 કરી. 16મા જ વર્ષથી એરંડાની દલાલીમાં જંપલાવ્યું હતું. એટલે 17મે વર્ષે મિત્ર જયસંગભાઈ એમની સાથે સાથે એમને કપૂર વિજયજી મહારાજ સાહેબનો ભેટો થયો. કેટલાક પાયાના ગુણોને ઊંડા કેળવ્યા. વ્યાપારમાં પણ પૂર્ણ પ્રામાણિકતા અને વફાદારી સાચવી અને જીવતા હતા. ફરીથી કાળને મસ્તી સૂજી. એરંડાના વેચાણમાં કોઈ એક બીજા વેપારી હતા જેમણે માલનો સંગ્રહ એવો તે કરી રાખ્યો કે એરંડાના ભાવ આસમાને પહોંચ્યા. પૈસાની પૂરી સગવડ ન થઈ અને માલની ડિલિવરી લેવાના સમયે 30% જ માલ તોલ્યો. એટલે વેપારી વધુ માલ તોલી ન શક્યો. એટલે બજાર ભાવ ગગડીને સાવ નીચો ગયો અને એમ થતાં 20 મણ એરંડાનો ભાવ જે ત્યારે 100 રૂપિયાનો હતો એ 4 જ દિવસમાં ઘટીને 25 રૂપિયા થઈ ગયો. બહુ જ મોટું નુકસાન વેઠવાનું આવ્યું. કારણ કે હાલાભાઈની પેઢીએ ભારતભરની બજારમાંથી લાખો રૂપિયાનો માલ ઊંચા ભાવે ખરીદી કર્યો અને પેલી તેજીવાળી પેઢીને વેચવા માટે લાવ્યો હતો. પણ હવે એ તો દેવાળું કાઢવાથી એ લાખો રૂપિયાની જેને એને નુકસાની થઈ. એના કારણે આ હાલાભાઈની પેઢી પણ મોટી નુકસાની વેઠી અને બંધ પડી ગઈ. પણ જેણે કર્મનો સિદ્ધાંત જાણ્યો છે ને એને આ આખી ઘટનામાં કોઈનો દોષ ન દેખાય. એટલે હિંમત ન હાર્યા અને આ ભગુભાઈ એક બ્રિટિશ કંપની સાથે બિયા, શિંગદાણા, અળસી અને કાપડ એનો વેપાર શરૂ કરે છે. થોડો સમય વીત્યો, સારું કમાયા, પણ ફરી એકવાર કાળને એક થપાટ મારવાનું મન થયું. એ જે કંપની હતી એના કંપનીના સાહેબે ખાંડનો સટ્ટો કર્યો, બજાર ભાવ વધારી દીધા અને એ જ સમયે પરદેશથી ખાંડ ખરીદીને આવેલી સ્ટીમરો મુંબઈના બંદરે પહોંચી અને તરત ભાવ નીચે ગયા. એટલે પેલી બ્રિટિશ કંપનીને અસહ્ય નુકસાન થયું. એ આઘાતમાં પેલા જે બ્રિટિશ કંપનીના મુખ્ય સાહેબ હતા એ મૃત્યુ પામ્યા. એક ક્ષણે, એ જમાનાની વાત છે, 1922ની આસપાસની, 24ની આસપાસની, એ સમયે પણ આ ભગુભાઈને શિંગદાણાના વેપારમાં થયેલા 2 લાખ રૂપિયાનો નફો પેલી કંપની પાસેથી લેવાનો બાકી હતો. એ જમાનાના 2 લાખ રૂપિયા. એ નફો તો ઠીક છે, એ ઉપરાંત આ કંપનીની અંદરમાં એમણે ઘણી મોટી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરી હતી. પણ પેલા વ્યક્તિ ગુજરી ગયા.
અને કર્મના સિદ્ધાંતોને તાદ્રશપણે જે એમને જીવનમાં ઉતાર્યા છે એવા એ ભગુભાઈ બધું જ જતું કરી અને સંબંધની ગરિમાને પોતે સાચવીને રાખી. પોતે અસહાયતા અનુભવશે, પોતાને નુકસાન જશે તો પોતે જીવન કેવી રીતે જીવશે, આવો એક પણ વિકલ્પ એમને ના આવ્યો. ધર્મી વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ, આ બેમાં આ પાયાનો ડિફરન્સ છે. ધર્મી વ્યક્તિએ જતું કરવું પડે, આધ્યાત્મિક વ્યક્તિને જતું થઈ જાય, અને એ પણ વિકલ્પ વગર થાય. ધર્મી વ્યક્તિ સહન કરે, પણ આધ્યાત્મિક વ્યક્તિથી સ્વીકાર થાય. અને આવી આ અધ્યાત્મની ધારા હવે કઈ દિશામાં એમને લઈ જશે, અને હજી શું આ કાળ જે થપાટ મારવામાં પાછળ નથી પડતો, એ હજી કઈ દિશામાં એને લઈ જશે, એ બધી વાતો અને એમના જીવનની કેટલીક દીક્ષા ધર્મ પ્રત્યે આકર્ષણની વાતો આવતીકાલે એની માટે સત્સંગ માટે ફરીથી મળીએ. જીને આજ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.